ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધેલો છે કે સવારમાં કેવલભાઈ ભૂખાઈ ગયેલા ને તે કાકડી ખાઈ છે ખાતો બધું જો આમ જો અહીંયા હવે વિડીયો ઉતરણ છે ભાઈ બંધ કૃષ્ણબેન ઓલા પણ ખાઈ છે અને કેવલભાઈ અહીંયા ખાઈ છે અહીંયા હાલ તું પેલા ઓય વિડીયો ઉતારવાનું છે અહીંયા હાલ બટું અહીંયા હાલી વિડીયો ઉતારવાનું છે અહીંયા હાલ કેવલ નહીં ઉતારે કે સાલ લાગી કે અમે ખાઈ એવો વિડીયો ઉતારો કે એમ કે કાબુલ ભાઈ અને હવે આજમાં છે ને કદાચ મહેમાન 10 દી રોકાય નહીં એવું લાગે યાર ડૂબી જાય કે વૈયા જવાના હે આજમાં નકર તો કહેતા 10 દી રોકાવું એમ પણ 10 દી નહીં થાય 2 દી ગયા છા ભારે કરી અને કાજલ બનાવે છે ચા ને 1000 દાણીઓ તો પેલા 1000 દાણીઓ પી લેવું પછી પી લેવું ચા ફાઇનલી ગાઈસ ચા પી લીધી ચા પીધા પછી ના છે ને એમ આવી જશે ખેતરમાં પોલા ભાઈ કે નથી જોઈ તો મેં કીધું હાલો તે જાંબુડા છે અને આમાં છે ને દિવ્યા ટુસોળી આપણે હતી ને ગાઈસ મિત્રો મારા વાલા આવી રીતની આવી જઈ છે સોળી આમાં તૂટે એમ નથી જેરી બહુ આવી રીતની સોળી છે ગાઈસ શું તમને દેખાતી હે ને સોળી હે સોળી આવી રીતની બધી ફૂલ સાપા બેસી ગયા અને સોળી બધી આવવા મળી છે બાકી તો ખાલી કેટલા દી લાગશે ખબર 5 દી થાય 5 દી થાય ને તો સોળી તૂટેવી થઈ આ તો તૂટેવી છે અત્યારે અભિયાલ પણ આવી અમુક હોય બાકી આપણે 2-3 તો કંઈ તોડવી નથી થોડીક લાટ હોય કે તો સારું પડે બાકી આવી રીતના ફૂલ સાપા છે અને આવી રીતની કંઈક માંડવી છે માંડવી વધી નહીં પણ કાંઈ વાંધો નહીં હાલો ભાગની વાત છે જાવાનું દવા નાખીને આપણે એ નાખજો સાતી બેન થઈ જશે અને એક બીજું ખાતર નાખ્યું તો એ ખાતરથી શું થાય તો કે છોડવો મોટો થાય અને ફાલ વધારે બેસે તો એ તો આપણે ખેંચવાનું થાય તે દી ખબર પડે ત્યાં તો કાંઈ ખબર પડે નહીં બાકી જાંબુડા છે ને 2 દિન અંદર કાલ ટપક શરૂ કરી દો પાણી તો પાવું જ જોઈએ ગઈશ બાકી આ બાજુ ખડ લેવાનું એટલું બાકી ધોળો નહીં એટલે તમે બે નાની શું કરો અને આ કેવું ખડ મિત્રો એવો તો ખરા યાર અલગ બોલે તો હા નવીન પ્રકારનું હા બોલો કોઈક એવું કંઈક એક જનાવર વાહે પડી ગયું કે ત્યાં કંટ્રોલની મોથું કાઢીને જ ખાય હું હોય કોને ખબર હાલો તો હવે છે ને ભાજી પાસે ઘરે ચલો દવાખાનામાં તો મોટો ચડાઈ દી કરકો ચડાઈ બોલો દુખે તઈ તમને કે આગળ હલાવે ને તા તમારી જરા આમ દીકરો હલાવે હા ટચક થઈ ગયેલો તો ઓલો ડોક્ટરે આમ કર્યું ટક બોલી ગયું એટલે સીડી ગયું લગતું ભૂલે શું કે નળી ન ખેંચતા નકર ઇમરજન્સીમાં પાછું મવા પગવું પડે એટલે આ સૈયા રાખવાનું નળી તો ખેંચતા નહીં નળી હાથ જાતો હોય ને તો હાથને પાછો આગો રાખી લેવાનો સૈયા રાખી હવે તો આમ કરી નાખવાનું તો બાકી નળી નહીં ખેંચવાની બેઠા હતા દાઢી કદો પછી આમ પકડા બાંધ ગયો દવાખાનામાં તો મને છેતરી ગયા મેં કીધું આમ ખંજવાળ પડે મારા નળકા પકડીને થોડાક કાણી આ હાથે ખેંચી રાખજો એટલે આને ગદી ન હોય આમ સીધા બેહો મશીન લઈ આવો તમે એમ રાખો હું તો જો મેં કીધી આગળ આમ પડી જતા ને જો મેં કીધું તમારે આમ રાખવાનું છે હું કે હજી તો નળી ખેંચી નાખ્યું ને તો ઇમરજન્સીમાં જવું પડે કાંઈ ગા અને પછી બીજા નંબરમાં કે મોઢેથી આપીને ખેંચવામાં જમા થાય બાપ દીકરાને દાઢી કરવાની છે પાણી ટીપું નહીં નામન મોઢામાં ના પાડી હાલો તૈયારી કરવાની દાઢી કરવી આટલી ગાય વધે એટલે સારા થઈ જાય વાપરું મવડા વધતા હિંમત નહીં હારવાની તમારે હો હવે તો પહેલાં કરતા સારું થઈ ગયું પપ્પા હા એમ કહેવાય નહીં કાપવાનું છે હા અડાઈ નો બીજા રોલો તાણી લે હા આગળ હંદર ઢોળી નાખ્યા ખોરાક સતી આવી જતા આમ આપણે કે ખબર પડે તમને આપણે કે નથી પડતી ને ચાલો એટલું કરવા માંડો કા કરવા તારે કરીને બહાર કખરી કાલે થઈ જાય ને મસ્તી ને હવે નીકળે હો
પેલા પકડી લે. ભોલાભાઈ પકડો. હાથ રાખજો હા, એક આમ ફેરા. ઊભો કર. તો કરાય. બેહું કે બેહું? બાબા બેહું. બેવું ને ઉઈ દઉં. ઉભા રહો, હું લુસાવું. ઓલી આ લેવું કન્યા શેડો એમાં તો ગળી જાય ઓઢવાનું હોય. ઘીનો ઓલો બોલે જાઓ. ઉઈ દઉં. હાલો તમે વાળવાનું કેવો દે બાકી કરો છો. પછી અઢાર લેવા દો. સાવીને પેલા લોંદા ખવડાતા કે ભાગના હતી એક કહે કે કેવલને લોંદા ખવડાવવા જાવ કા કેવો તો દાઢી થઈ ગઈ હવે ઘડી ખુઈ દો બાબા જૂસ પાઈ દીધો દવા પાઈ દીધી તો ઘડીક આરામ કરો હો આ ખુશીને ખુઈ જાવ બાપા ઘડી હો ને પેલા મારા પપ્પાને દાઢી કરી દીધી ને પછી મેં કરી નાખી અને અહીંયા છે ને કાજલે પેટવો છે ચૂલો હવે થોડુંક મોટું થઈ ગયું હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છે. આજના નવ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મોડું થઈ ગયું થોડું, પણ મોડું તો બાપા હાટું ઉકાળો બનાવ્યો, દૂધ ગરમ કર્યું, પછી પાછું કરિયાતું બનાવ્યું, આપણી હાટું સા બનાવી, એવું બધું કર્યું. ના પાસે દવા પાતા હા થોડું મોડું થઈ ગયું. ઓકે મોડું થઈ ગયું પણ મતલબ મારે રસોઈ બનાવવાનું શરૂ છે અહીંયા ઓલું થાય છે રોટલાનો લોટ બંધાય છે અને ફટાફટ મેં 1.5 કલાકી મારા પપ્પાને કરી દીધી કાજલ એમ તો હતી ને આ 1.5 કરતા એવો વિડીયો એને ઉતાર્યો હોય કે ન ઉતાર્યો કે ન ઉતાર્યો કોના પર ફોન હતો એની પાસે ખબર છે ઉતાર્યો કે નહીં ઉતાર્યો લી હા વિડીયો ઉતાર્યો હા ઠીક ઉતાર્યું, દવા પાઈ ને ઉતાર્યું. ઠીક બધી ન દેખાડો ગઈશ પણ આ તો થોડું તમને જણાવી બાકી તો ફોન આવ્યો મેં લેક્ચરમાં 1.5 કલાકી પછી છે ને મારા પપ્પાની ખબર કાઢવા ઘણા ભાઈ ભેહુંવાળા મતલબમાં આવ્યા તેને ઓળખી ગયા રામ રામ મળ્યા હાથ બાંધેલો તો રામ રામ મળ્યા ને પછી કે આંબળાના પાંદડા નાખીને કે સા બનાવી કે હાલ બે પી કે એ બે વાતો કર્યું અને મારા ભાઈ આવીને સા બનાવી તે ઘણા ભાઈએ પીધી અને મારા પપ્પાને મેં પૂછ્યું મેં કીધું સાલિયામ પીવી કે રબેકી માતા કે સાલિયામાં એટલે કે મતલબમાં સાંજમાં આવે 80% જે મતલબમાં ખબર પડવા મળી કે પહેલાં કોઈને ઓળખતા નહીં નો આખું ખોલી શકતા નો બોલી શકતા હવે એટલું સારું છે એટલે રહેતા થોડુંક સારું થઈ જાય ને જરીક એવી સા છે ને ભૂંગળીમાં મેં કીધું પાઈ દઈ ડૉક્ટર સાહેબે ના પાડેલી છે મોઢેલી કંઈ ખાવાનું નિયમ હતા કે હા તો મેં કીધું ભૂંગળીમાં પાઈ દીધા હતા કે વો એમ કહી ફેમિલી અત્યારે ફૂલ લેકમાં છે ને ના દેવાનું શરૂ કરી દીધું મસ્તીનું ધવાડા રહે મોટેલી હા લીધું ના દીધું ઘરે આવી જાઓ એક છોકરો અમારે અહીંયા જવો મોબાઈલમાં હળી કરે એટલે કે મહેમાન અમારે એમ મહેમાન હા અને જો છોકરો રો રહ્યો ભલા મમ્મી જો બોલા દાદા હવે તો ખીરા મેરા મિત્રો કેવલ કવરાઈને ખાઈ ગયેલો એટલે ખાઈ ગયો ને કવરાઈ ને ગમે કરો એ સારું જ નહીં લાગે એને ટૂની ટાઉ કરી દો એટલે હાલ નહીં સારું લાગતું બદલાવે તો એને આથી બદલાવ ફેમિલી ગઈશ હવે બેસી જશે જમવા શાક જેવા આવ્યો ડુંગળી બટેટાનું શાક સડે એમ કહે છે પણ હું છે ને બેસી ગયો છું જમવા તો એકલો સેલી બાકી રોટલો ખાવા મળ્યો ભૂખ લાગે દુનિયા તો ચાલો થોડુંક જમી લે હું છે ને કાલે મારા પપ્પાને રજા છે ને એવા હું તેડવા ગયો એવા છોકરાટું દાડેમ લેવો હતો દાડેમ અત્યારે કૃષ્ણ આવી એ મેં મળ્યું કેવું મસ્તીનું દાડેમ નીકળ્યું બાકી આ ભાઈને નથી ખાવા દેવાનું આ ભાઈને નથી ખાવા દેવાનું એ ભાઈ બે ભાઈને છે ને આ તણના ખોરાણ છે અને અમે કરી છીએ તણના કૃષ્ણનું ને કેવલનું કા ચાલો ખાવ બે ભરું અને અમે છે ને ફેમિલી જાળ આપણે તાર કરતા તો જાળમાં મોટા દાળમાં આ તરણા બાંધ્યું પછી નાનું તરણિયું કરતા અલ્યું નાનું એટલે કે તરણી હતી તરણી એમાં આવડે નાના તરણા બાંધવાના બાકી તો ઓલો ભોલાભાઈના હાથમાં છે ને એ ઝાડનું તરણું છે અને આ હેઠા બધા પીડ્યા ને એ તરણીના તરણા છે
તો અત્યારે તરણે કરવાનું શરૂ છે ને ફાઇનલી ગાઈસ મિત્રો કન્ટિન્યુ ઊંઘ ચડી ગઈ અને આજમાં મહેમાનને વહી જવાનું છે ને તેને મેકવા જવાના છે ને હે ઓય બાપા એ તો 8 ડોલ પાણી જોશે એમ કે આનંદભાઈ રોપડાને બધાને પૈસા કા તા નીકળો નહીં હું વાટા છો આ બાજુ નીકળી ઓય બાબા લે બેહી જો બોલો અહીંયા હું હે પોરો ખાઈ ગયો હું તો આનકા નીકળ્યો હું કેમેરા આનકા આ બાજુ કરીને ઊભો રહો બોલો પણ નીકળો નહીં અને કેમ બોલો ભાઈ કઈ બોલતા ને સારો ને તો વાંધો નહીં તમારે ભાઈ સારું તો સારું હાલો તો ફટાફટ કામ કરી લઈએ આપણે આ ફેમિલી આજ તો હું છે ને ઘડીક પૂછ્યો ભાઈ બોલો ને સૈરાજ ને કાજલ નહીં બધા કામ કરતા હતા તણાનું ને એવું ઘડીક મારા પપ્પા પાસે ગયા હું તો પછી પૂછ્યો પછી જાગી તો જો અત્યારે પણ તો કેવું જાગી જો મારા પપ્પાને બગા આવે તો બોલો અને સને હે સને મિત્રો હવે મારે જવું છે ઓલા બે મારા હાળા છે ને મેકવા કોટડે જાવ ચાલો તો જઈએ હવે કોટડા 3 વાગી ગયા છે અને કોટડા જવાનું છે કોટડા એટલે આવીને પછી કંઈક ખબર નહીં આવે પેલો પૂરો કરવો કે આકારો અત્યારે છે ને કાજલની સોળી તોડે મેં કીધું સોળી તો તોડી દે નંદોડી હાટો લેતો જાવ બાકી તો જોઈએ હાલો તમને દેખાડું તો ફેમિલી આ બાજુ છે ને સોળી તોડે છે અમારે કેવલભાઈ હે ભોલુભા છે અને કાજલ છે જો તમે એ કોને પૂછીને સોળી તોડો મળે ઓય કાકડીને બાકડીને કોને પૂછીને તોડો મળે સોર આવ્યા સોર આવ્યા ઓય કેવલ સોર અમારે કેવલ સોર ગાઈસ કાકડી ખાવી ને આવી જાવ હા હો મારી ઘરે ની નાનજી ને ઘરે બરોબર છે નકર પોલુભાઈ ને ઘરે જાવ તો રેહો કોરી ને પછી કતાને કઈ કીધું ને કેમ કે એની પાસે તો ના કઈ છે નહીં બાકી તો સોળી બોળી છે હજી તોડવાનું શરૂ છે આમ તો ભાઈ વાહ છે ને મિત્રો સોળી જુઓ પણ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો આમાં વેલા હે ને વેલા તોડાના નહીં બહુ કાલી એટલે મહેમાનને વિદાય આપવાની છે કે અમારે તેમ થંબનેલ પાડતા ને તો ઓલો દાંત કાઢે બોલો જો એને એમ છે કે મને અહીંયા રાખશે મારા મામા રહે તું દાંત કાઢમાં તારા મામા તને મેકીને વીર હાકડે ખબર નહીં તને હો દાદા એમ કીધે ટાટા કીધે ટાટા દાદા એમ કીધે ટાટા કે દાદા કીધે આમ અમે દાદા કીધે ઈ બહુ અઘરી વેકેશન હાલ લાગે એમ જ કરે ખતરનાક છે બહુ હોશિયાર છોકરો તો કઈ નહીં હાલો સોળી બોળી થોડીક તોડી લઈ થોડીક લેતા રહી અને પછી જાવ જલ્દી કોટડા મીચ જાવ અને આ વિડીયો આમ તો બંધ કરી દેવાનું છે બ્લોગ એનું કારણ છે કે દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં ને તો એમાં ના જાઓ કોટડા ને બોટડા ને તો એમાં કાંઈક બનાવી આખું ને અહીંયા આમ તો એ શરૂ કરી દઈ અને આ બ્લોગ પૂરો કરી દઈ તો મારે એ હે નહીં કાકડીને ખાઈ ગયા સાલા મેં તોય તેને આપી દે નંદુડી હાટું અને તોય તેને છે ને વાવ એટલે એ ના અલગ અલગ છે જો આ ટૂંકો વેલો છે આ ટૂંકો છે લાવો તો ગાઈસ એ તરીકે જવો ગાઈસ છે ને આને કહેવાય કાકડીઓ અમારી ભાઈ આમ તમે શું કોઈ કઈ ખબર નથી આલ્યો મિત્રો રાખો એ હજી એક છે હો ને ચાલો તો ફેમિલી હવે ઓલો વિડીયો શરૂ કરો આ બ્લોગ પૂરો કરો મળશે મસ્તીને બીજા નવા બ્લોગમાં મારા પપ્પાને સારું છે 5માં મને બતાવવા જવાના છે કોઈ ચિંતા બિંતા કરતા નહીં સારું છે આમ તો ઘણો બધો ફાયદો છે ઘરે લાવ્યા ને પછીનો ઘણો ફાયદો છે ચાલો તો આપણે મળશું બીજા બ્લોગમાં. તમને બધાને જય માતાજી, બાય બાય. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.